ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે ગયા વખતના લેક્ચરમાં આપણે એક વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર માટેનું સૂત્ર જોઈ ગયા અને એ સૂત્ર પ્રમાણે સોલેનોઇડ જ્યારે લાંબો હોય ત્યારે લાંબા સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર B = μ0 Ni, જ્યાં n એટલે સોલેનોઇડની એકમ લંબાઈ દીઠ તારના આંટાની સંખ્યા અને I એટલે એના એક આંટામાંથી દરેક આંટામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. હવે સોલેનોઇડ જેવી એક બીજી રચના એટલે ટોરોઇડ. ટોરોઇડ અને સોલેનોઇડ બંનેમાં એક સામ્યતા એ કે આધાર ઉપર પાસે વર્તુળાકાર રીંગો વીંટાળેલી હોય, પણ સોલેનોઇડ છે એ માત્ર લાંબો નળાકાર હોય, જ્યારે ટોરોઇડમાં એ નળાકારના બંને છેડાઓને એકબીજા સાથે જોડી દીધેલા હોય, એટલે કે એ આખો એક નળાકાર બદલે વર્તુળાકાર રચના બને. બીજી રીતે કહું તો હું કોઈ એક વર્તુળાકાર રિંગ લઉં, એ રિંગ ઉપર પાસે તાર વીંટાળતો જાઉં અને આખી રિંગને એ તારથી કવર કરી દઉં, ઢાંકી દઉં, તો એ જે રચના બને એ ટોરોઇડ કહેવાય. એટલે આ રીતે ટોરોઇડ એટલે અહીંયા આગળ શું થયું, તો સૌથી પહેલી વાત કરીએ કે ટોરોઇડ કોને કહેવાય. યાદ રાખજો, કોઈ જગ્યાએ એને રેનોલ્ડ રિંગ પણ કહે છે. ટોરોઇડને કોઈ જગ્યાએ તમને રેનોલ્ડ રિંગ પણ કહેશે, કારણ કે આની રચના એ રેનોલ્ડ નામના વૈજ્ઞાનિકે કરેલી હતી. તો આ શું થયું કે એક વર્તુળાકાર આધાર પર વાહક તારને પાસે વીંટાળવાથી તો પાસે વીંટાળીને તૈયાર કરેલી રચના, એટલે એને ટોરોઇડ કહેવાય. માની લો કે આ મારી પાસે કોઈ એક વર્તુળાકાર વાહક રિંગ છે, કોઈ એક પદાર્થની એ રિંગ છે કે જેના વર્તુળની અંદરની ત્રિજ્યાને હું R1 કહું. આ બહારનો ભાગ, એટલે આવી એક નક્કર વર્તુળાકાર રિંગ મળે. તે બહારની ત્રિજ્યા એટલે R2 કહો, તો અહીંયા મને વચ્ચે સરેરાશ ત્રિજ્યા મળે. એટલે આ ટોરોઇડની સરેરાશ ત્રિજ્યા કહેવાય. એ આપણને ટોરોઇડની સરેરાશ ત્રિજ્યા R આપે, અને એ હું આમ કહી શકું કે આ ટોરોઇડની અંદરની ત્રિજ્યા R1 અને બહારની ત્રિજ્યા R2 હોય તો તેની સરેરાશ ત્રિજ્યા R બરાબર R1 + R2/2 મળે. એટલે આ એની સરેરાશ ત્રિજ્યા મળે. ચલો, આવા ટોરોઇડ ઉપર આમ વાહક તાર પાસે વીંટાળતો જો, એટલે આવી આ રિંગ ઉપર આ રીતે પાસે વાહક તાર વીંટાડીએ અને આવું એક વર્તુળાકાર પૂંછડું તૈયાર કરીએ.
તો એ ગૂંચળાને આપણે નામ આપીએ ટોરોઇડ. એટલે આ વાહક તારને વર્તુળાકાર રિંગના આધાર ઉપર વિચારી ત્યારે તે ટોરોઇડ તૈયાર કરેલું છે. જેમાં અહીંયાથી વિદ્યુત પ્રવાહ દાખલ થાય તો આ બાજુથી બહાર આવે એટલે આ ટોરોઇડની રચના થઈ. ચલે ટોરોઇડ થયું તો હું અહીંયા આગળ એમ કહી શકું કે આ સરેરાશ ત્રિજ્યા r ધરાવતું એક એમ્પિયરન લૂપ વિચારવામાં આવે તો તેના માટે એમ્પિયરનો સર્કિટલ નિયમ તો એ નિયમ લાગુ પાડતા આપણે શું લખી શકીએ? બંધ ગાળા પરનું ક્લોઝ સંકલન d.dl બરાબર μ0 * I. આ આપણે એમ્પિયરના નિયમ ઉપરથી આ સૂત્ર મૂકી શકીએ. તો આ તો મેં ટોરોઇડ માટે આ નિયમ વાપરવાની વાત કરી. ચલો હવે અહીંયા પણ આપણે જોઈ શકશું કે આ ટોરોઇડના કિસ્સામાં પણ જો તમે એમ્પિયરનું લો આ R1 કરતા નાનું લો એટલે કે જો એમ્પિયરન લો એની ત્રિજ્યા r less than r1 કે r greater than r2 લઈએ તો ત્યાં આગળ એ બંધ ગાળામાં કોઈ વિદ્યુત પ્રવાહ ધરાવતું નથી. એ લૂપ માટે ત્યાં વિદ્યુત પ્રવાહ મળતો નથી અને એ ન મળે તો એના માટે તો અહીંયા આગળ હું આમ કહી શકું કે તો અહીંયા આગળ I બરાબર એટલે કે સિગ્મા I બરાબર 0 હોવાથી આ ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0 મળે. જે રીતે સોલેનોઇડમાં પણ બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર મળતું નથી એમ ટોરોઇડમાં પણ આપણે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર મળતું નથી. માત્ર એ ગૂંચળાની અંદરનો જે કે આપણો કોર છે, ગર્ભ છે, એ ગર્ભની અંદર ચુંબકીય ક્ષેત્ર મળે. હવે એના માટે અહીંયા આપણે આ નિયમ લાગુ પાડીએ તો અહીંયા જોઈ શકાય કે આમાં આ ટોરોઇડમાં પણ ચુંબકીય ક્ષેત્ર B સમાન હોય અને માટે લખી શકાય કે આ અહીંયા આગળ એક તો એ સમાન હોય ઉપરાંત એ જે વર્તુળાકાર દરેક રિંગ છે એ રિંગને કારણે જે ચુંબકીય ક્ષેત્ર મળવાનું એ ચુંબકીય ક્ષેત્ર એ તો મને આ રિંગના સ્પર્શકની દિશામાં મળતું જાય. એટલે એનો અર્થ એ કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર છે એ B એ આ જે પેલો આપણે સૂક્ષ્મ લંબાઈનો ખંડ લઈએ છીએ રેખાખંડ એને સમાંતર હોય અને માટે હું અહીંયા લખી શકું કે આ B બંધ ગાળા ઉપરનું સંકલન dl બરાબર μ0 I લખી શકાય. પણ અહીંયા જો આ બંધ ગાળા ઉપરનું સંકલન લો તે તો મને
આ ટોરોઇડની સરેરાશ ત્રિજ્યા r પરથી એ ટોરોઇડનો સરેરાશ પરિઘ મળે. અને માટે લખી શકાય કે b * 2πr બરાબર μ0 I. અને જો આમાં આટાની સંખ્યા n હોય, જો તારના આટાની સંખ્યા n હોય તો આ b * 2πr બરાબર μ0 ni મળે. અને માટે b = μ0 ni upon 2πr મળે. તો અહીંયા તમે જોઈ શકો કે આટાની કુલ સંખ્યા n upon પરિઘ એટલે કે કુલ લંબાઈ 2πr એ બેનો ગુણોત્તર એટલે તો આ એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા મળે. અને માટે ટોરોઇડના કિસ્સામાં ચુંબકીય ક્ષેત્ર B μ0 ni લખી શકાય. ટૂંકમાં તમે જુઓ તો જે પ્રકારે ચુંબકીય ક્ષેત્ર લાંબા સોલેનોઇડની અંદર મળતું હતું એવું જ ચુંબકીય ક્ષેત્ર આપણને આ ટોરોઇડના કિસ્સામાં પણ મળે. એટલે આ રીતે આ ટોરોઇડ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર થાય. હવે અહીંયા એમ્પિયરનો એક નિયમ આપણે ચુંબકીય બળ માટેનો ભણી ગયા. તો એ એમ્પિયરના નિયમ ઉપરથી પરસ્પર સમાંતર હોય એવા વિદ્યુત પ્રવાહ ધારિત બે વાહક તાર વચ્ચે લાગતું ચુંબકીય બળ શોધ્યું. અને મિત્રો આજે આપણે સૂત્ર મેળવીશું. એ સૂત્ર ઉપરથી તમને વિદ્યુત પ્રવાહના એકમ એમ્પિયરની વ્યાખ્યા મળશે કે જે તમે 11મા ધોરણમાં SI એકમમાં એમ્પિયરની વ્યાખ્યા ત્યાં વાંચતા હતા. અને એ વખતે તમને એ વ્યાખ્યા યાદ રાખવાની ના એટલે પાડી હતી કે તમે આ વ્યાખ્યાને જ્યાં સુધી આ એમ્પિયરનો નિયમ ના ભણો ત્યાં સુધી એ તમે વ્યાખ્યા સમજી શકો નહીં. ચાલો આમાં જુઓ કે આ માની લો કે કોઈ એક વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર, આ તાર નંબર 1 જેમાંથી વિદ્યુત પ્રવાહ I1 પસાર થાય. ચાલો I1 ને કારણે ચુંબકીય ક્ષેત્ર જે રચાય એ આપણે એમ્પિયરના પેલા જમણા હાથના નિયમ પ્રમાણે જોઈએ તો આ અંગૂઠોએ પ્રવાહની દિશામાં રાખવું તો તારની ઉપરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે બહાર આવે. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર B1 એ લંબરૂપે બહાર આવે. તો અહીં નીચેના ભાગમાં એ ચુંબકીય ક્ષેત્ર B1 એ લંબરૂપે અંદર દાખલ થાય. હવે આ તારથી આ અંતર એક બીજો વાહક તાર આને સમાંતર રાખે. એટલે બે વચ્ચેનું અંતર r લો. ચાલો એમાંથી વિદ્યુત પ્રવાહ I2 પસાર કર્યો. તો એમાં પણ તમે જોઈ શકો કે આ I2 ને કારણે ઉપરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે બહાર આવે. તો અહીંયા એના નીચેના વિસ્તારમાં એ ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે દાખલ થાય. પરિણામે અહીંયા શું થશે કે આ તાર 1 ના ચુંબકીય ક્ષેત્ર B1 માં
કે તાર 2 પર ચુંબકીય બળ લાગે. ચલો આ બળને 2 ઉપર લાગતું બળ એટલે કે F21 કહીએ. તો આ બળ F21 લાગે છે તો એના બરાબર શું લખી શકાય? તો કે યાદ કરો એમ્પિયરનો નિયમ. ચલો એમ્પિયરના નિયમમાં શું હતું કે વિદ્યુત પ્રવાહ ધારે વાહક તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એના ઉપર લાગતું બળ એટલે BIL હતું. કારણ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર એ લંબાઈને લંબરૂપે છે એટલે અહીંયા 2 ઉપર લાગતું બળ એક વડે એટલે કે પહેલું ચુંબકીય ક્ષેત્ર 1 નું એટલે B1 તો 2 પર લાગે એટલે વિદ્યુત પ્રવાહ 2 નો એટલે I2 અને બંનેની લંબાઈ સમાન લઉં તો આ લંબાઈ 1. તો અહીંયા આગળ આ હું લખી શકું કે પહેલી એક વાત કે B1 એ લંબ L છે. ચલો હવે અહીંયા B1 ની કિંમત લો તો સુરેખ તારને કારણે આપણને જે ચુંબકીય ક્ષેત્ર મળતું તે કેટલું હતું? μ0 I upon 2 pi r. એટલે આ પ્રકારે આપણે ચુંબકીય ક્ષેત્ર અતિ લાંબા વાહક તાર માટે મેળવી ગયા. તો આ સૂત્રનો ઉપયોગ કરીએ. ચાલો એ સૂત્રનો ઉપયોગ કરીએ તો એના ઉપરથી કહી શકાય કે આના પરથી એમ કહેવાય કે B1 બરાબર μ0 I1 upon 2 pi r અને માટે F21 બરાબર હું લખી શકું μ0 I1 I2 L upon 2 pi r. ચલો આ મારી પાસે એક સમીકરણ મળે કે 2 પર 1 વડે લાગતું બળ. ચલો આ પ્રકારે તમે જોઈ શકો કે 1 પર 2 વડે લાગતું બળ એટલે કે હવે તાર 1 પર તાર 2 વડે લાગતું ચુંબકીય બળ. ચલો એને F12 કહો તો આ પ્રમાણે તમે એને સાબિત કરી શકો કે પણ μ0 I1 I2 L upon 2 pi r મળે. કારણ કે તમારે સાબિત કરવા માટે બીજું કંઈ નથી કરવાનું. આમાં B1 ની જગ્યાએ શું મૂકવાનું છે? B2 અને I2 ની જગ્યાએ I1. એટલે આ જે સૂત્રનો ઉપયોગ કરશો તો અહીંયા I2 આવશે, આ B2 આવશે એટલે B2 ની કિંમત μ0 I2 upon 2 pi r આવશે. પરિણામે કિંમત એ જ મળશે. અને માટે કહી શકાય કે અહીંયા આ F12 બરાબર F21 બરાબર F અને માટે F is equal to μ0 I1 I2 L upon 2 pi r. ચલો આ ચુંબકીય બળ માટેનું સૂત્ર મળે. હવે જુઓ કે આની અંદર તમે I1 બરાબર I2 બરાબર 1 એમ્પિયર લખો. તારની લંબાઈ 1 મીટર લંબાઈ દીઠ લાગતું બળ શોધો. એ બંને તારને હવામાં એકબીજાથી 1 મીટર લંબ અંતરે મૂકી દો તો અહીંયા આગળ આ બળ F is equal to જુઓ μ0 ની કિંમત તો કે 4 pi 10⁻⁻7 I11 I21 લંબાઈ 1 મીટર આ 2 pi r એટલે 1 અને પરિણામે બળ મળે 2 × 10⁻⁷ ન્યૂટન. એટલે કે લાંબા પરસ્પર સમાંતર રાખેલા બે પાતળા વાહક તારને હવામાં કે શૂન્ય અવકાશમાં 1 મીટર અંતરે પરસ્પર સમાંતર ગોઠવી અને એમાંથી આ 1 એમ્પિયરનો પ્રવાહ પસાર કરીએ તો એની 1 મીટર લંબાઈ દીઠ
દરેક તારની 1 મીટર લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ એટલે 2 × 10⁻⁷ ન્યૂટન જેટલું હોય. તો આ જો બળ આટલું હોય તો એનો અર્થ એ કે હું આ બે તારને પરસ્પર સમાંતર ગોઠવું, બંનેમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરું અને 1 મીટર અંતરે રાખી દઉં તો એ દરેક તારની 1 મીટર લંબાઈ દીઠ લાગતું બળ જો 2 × 10⁻⁷ ન્યૂટન હોય તો દરેક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર કહી શકાય. એટલે આના પરથી તમે એમ્પિયરની વ્યાખ્યા પણ આપી શકો. શું વ્યાખ્યા આપી શકાય? કે બે લાંબા પાતળા વાહક તારને હવામાં 1 મીટર અંતરે પરસ્પર સમાંતર ગોઠવીને તેમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે દરેક તારની 1 મીટર લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ જો 2 × 10⁻⁷ ન્યૂટન હોય તો તે દરેક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર કહેવાય. એટલે કે તમે એમ્પિયરની વ્યાખ્યા આ રીતે લખી શકો. જો મારે એમ્પિયરની વ્યાખ્યા લખવી હોય તો હું આ રીતે લખી શકું કે બે પાતળા લાંબા વાહક તારને હવામાં 1 મીટર અંતરે પરસ્પર સમાંતર ગોઠવીને સમાન વિદ્યુત પ્રવાહો પસાર કરવામાં આવે ત્યારે દરેક તારની 1 મીટર લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ જો 2 × 10⁻⁷ ન્યૂટન હોય તો તે દરેક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર કહેવાય. આપણને એમ્પિયરની વ્યાખ્યા આપે. તો આ રીતે આ વિદ્યુત પ્રવાહ આધારિત વાહક તાર ઉપર લાગતા ચુંબકીય બળ માટેના એમ્પિયરના નિયમ પરથી આપણે એમ્પિયરની વ્યાખ્યા લાવી શકીએ. બીજી વસ્તુ કે અહીંયા યાદ રાખજો કે આ જે કંઈ મેં બે તાર બતાવેલા છે આમાં તમે જોઈ શકો કે માનો કે હું આ ચુંબકીય ક્ષેત્ર z દિશાનું લઉં તો આ તારમાં વિદ્યુત પ્રવાહ એટલે તારની લંબાઈ x દિશામાં છે. હવે તાર 1 ની ઉપરના તમે વિસ્તારમાં જુઓ તો ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ આવે છે એટલે પ્લસ z દિશામાં છે. વિદ્યુત પ્રવાહ I પ્લસ x દિશામાં છે. એટલે જ્યારે ક્રોસ ગુણાકાર લઈશ તો એમાં એકમ સદિશોનો ક્રોસ ગુણાકાર એટલે મને શું મળશે I ક્રોસ k. અને જો k ક્રોસ I હોય તો પ્લસ j મળે, પણ I ક્રોસ k હોય એટલે માઈનસ j મળે. એટલે તાર 2 ઉપર લાગતું બળ એ ઋણ y દિશામાં હશે એટલે કે અધો દિશામાં હોય. અને અધો દિશામાં હોય તો આ
સદિશ ગુણાકારના નિયમ પેલા દિશાના નિયમ ઉપરથી હું અહીંયા કહી શકું કે આ બે ઉપર એક વડે લાગતું બળ એ આ રીતે અડધો દિશામાં મળે, તાર એક તરફ મળે. એ જ પ્રમાણે જ્યારે તાર એક ઉપર લાગતું બળ વિચારો તો એમાં બેમાં ચુંબકીય ક્ષેત્ર ઋણ z દિશામાં છે એટલે I ક્રોસ માઈનસ k થાય અને I ક્રોસ k એટલે અહીંયા આગળ માઈનસ j હતું તો I ક્રોસ માઈનસ k એટલે પ્લસ j થાય એટલે કે F12 આ રીતે મળે. આનો અર્થ એ કે જો આ બે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહો સમાન દિશામાં પસાર થતા હોય તો બંને તાર એકબીજાને પોતાની તરફ આકર્ષે. યાદ રાખજો, ઓબ્જેક્ટિવ પ્રશ્નો માટે ફરીથી તમને કહું છું કે જો આ બે તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહો સમાન દિશાના હોય તો બંને તાર એકબીજાને પોતાની તરફ આકર્ષણ બળ લગાડે. જ્યારે બંને પ્રવાહો જો એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય તો એ બંને એકબીજાને અપાકર્ષે છે. એટલે આવું સાબિત કરી શકાય. તો આ થઈ આપણે વાત એમ્પિયરના નિયમ પરથી વિદ્યુત પ્રવાહના એકમ એમ્પિયરની વ્યાખ્યા. હવે આના પછીના નેક્સ્ટ ટાઈમના લેક્ચરમાં આપણે અહીંયા આગળ ઉપર જોઈશું કે આ વિદ્યુત પ્રવાહ ધારિત આવા વાહક તારના બદલે લંબચોરસ પૂંછડાને જો ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એના ઉપર કંઈક ટોર્ક લાગે અને એ ટોર્ક કેટલું હોય એ આપણે આવતી વખતના લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય, આવજો.